ડીસાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ। નકળંગ ભગવાનના મંદિરે રૂપાલાના વિરોધમાં આ બેઠક થઈ હતી। ભાજપ પ્રચારકોને ગામમાં પ્રવેશ નહીંનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રણનીતિ ઘડવામાં આવી છે। કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે। લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે। એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે। આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી। અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે। આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું।